હાલ બોલિવૂડ અભિનેતાના દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બોલિવૂડ અભિનેત્રી રીમા લાગુના પતિ અને પીઢ થિયેટર અભિનેતા વિવેક લાગુનું 74 વર્ષની વયે અવસાન થયું છે। અહેવાલો અનુસાર વિવેકે 19 જૂને અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના અંતિમ સંસ્કાર 20 જૂને મુંબઈના ઓશીવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે। અને વિવેક લાગુ મરાઠી રંગભૂમિમાં ખૂબ પ્રખ્યાત હતા અને તેમણે ટેલિવિઝન અને સિનેમામાં પણ મોટું યોગદાન આપ્યું છે। તેમની પત્ની રીમા લાગુએ પણ ફિલ્મોમાં ઘણું નામ કમાવ્યું હતું અને હમ આપ કહે કોન અને વાસ્તવ જેવી ફિલ્મોમાં માતાની ભૂમિકાઓ તેમજ શ્રીમાન શ્રીમતી અને નામકરણ જેવી ટીવી સિરિયલોમાં માતાની ભૂમિકાઓ માટે તેણીને રાષ્ટ્રીય ખ્યાતિ મળી। આ બંને પહેલીવાર 1976માં બેંકમાં કામ કરતી વખતે મળ્યા હતા અને થિયેટર પ્રત્યેના તેમના પ્રેમે તેમને એક સાથે લાવ્યા હતા। બંનેએ 1978માં લગ્ન કર્યા હતા અને અલગ થયા છતાં વિવેક એક સમયે તેમના અલગ થવાને આપણા જીવનનું પુનર્ગઠન કરવાની સમજ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું, જે તેમના અલગ થયા પછી પણ એકબીજા પ્રત્યેના તેમના પરસ્પર આદરને દર્શાવે છે। વિવેક અને રીમાની પુત્રી મૃણમયી લાગુ વૈકુલ તેમની એકમાત્ર પુત્રી છે। મૃણમયીએ પરિવારના કલાત્મક વારસાને વિશિષ્ટતા સાથે આગળ ધપાવ્યો છે। એક લેખક અને દિગ્દર્શક તરીકે તેણીએ થપ્પડ અને સ્કૂપ જેવા વિવેચકો દ્વારા વખણાયેલા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને 2017માં રીમા લાગુના અચાનક અવસાનના 7 વર્ષ પછી વિવેક લાગુનું અવસાન થયું છે। આ ટીવી શો નામકરણનું જે શૂટિંગ પૂર્ણ કર્યા પછી તરત જ છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ આ પીઢ અભિનેત્રીનું અવસાન થયું હતું। મૃણમયી અને તેના પતિ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તે જ રાત્રે હૃદય રોગના હુમલાથી તેનું અવસાન થયું હતું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।